રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સતત બીજા દિવસે પણ કાર્યવાહી। મિનરલ વોટર વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા। મવડી વિસ્તારના શીતલ મિનરલમાં આરોગ્ય વિભાગની તપાસ। પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી અપાયા છે। તો મિનરલ વોટર વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। એક બાદ એક એક્શન લેવાઈ રહ્યા છે। મવડી વિસ્તારના શીતલ મિનરલમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। અનેક નમૂનાઓ અનેક સેમ્પલ ફેલ પણ થયેલા છે। મિનરલ વોટર જે છે ત્યાં આરોગ્ય વિભાગ પહોંચ્યું છે ને તેમના માલિક સાથે આપણે વાત કરીશું। શું કહેશો, તમે કયા પ્રકારનું પાણી વેચો છો પહેલા એ જાણો। જો હું મશીનનું ડીએમ વોટર અને ઠંડુ પાણી જ વેચું છું। પીવાનું જ ને? પીવાનું પણ સાદું નહીં, ચીલ્ડ વોટર જે પીવાનું જ કહેવાય ને? એટલે પીવાનું જ, પણ એ નોર્મલ એ આની અંદર ના હોય, એ ઠંડા પાણીના જે કેરબા આવે એની અંદર હોય। હવે હું તમને એક સવાલ કરું છું, હવે એનો જવાબ મારે જોઈએ છે। આમાં તમે ક્યાંય એવું લખ્યું છે કે આ પાણી પીવા લાયક નથી, આ મશીનરીમાં વેચવાનું હોય છે? આ નિયમ છે, પાણી જો તમે પીવા લાયક ન હોય તો એમાં લખવાનું હોય કે આ પાણી પીવા લાયક નથી। ડીએમ લખતા હોય છે ઉપર, આ બધી સાફ સફાઈ થતા ડીએમ વોટર ઘૂસાઈ જાય। હું પહેલો સવાલ, તમે એમ કીધું કે અમે મશીન સીએનસી મશીનમાં, આમાં લખ્યું છે તમે ક્યાંય કે પીવા લાયક પાણી નથી? એમાં અમે લખતા હોય છે, સ્ટીકર તો એવું લાગે નહીં। નિયમ છે ને, આરોગ્યનો નિયમ છે, આ પાણી પીવા લાયક નથી। તમે ટેન્કર જોશો એમાં લખેલું આવે છે આ પાણી પીવા લાયક નથી, પીવું, આ નિયમ છે। બધું અમે અમારા કસ્ટમરને એ પેલા જાણ કરીને જ કેપ્સ્યુલ આપતા હોય છે કે આ પીવા લાયક, આ લખવું પડે ને આ હાઇજેનિક આવી પબ્લિક કે અમે જો કે બોર્ડ નથી મારેલું, અમે કે માર્કેટિંગ નથી કરતા, અમે પર્સનલ અમારા જે અમારે માર્કેટિંગ ને તમે આરોગ્ય સાથે ચેડા કરો છો એની વાત। અમે 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 કસ્ટમરને દેતા હોય પીવા માટે તો અમે આરોગ્ય સાથે ચેડા કરી છે, તમે સમજો। તો તમે આ બધું એમ વેચો છો, આ તમે એમ કહો છો ચિલ્ડ વોચ, હમણાં કહો છો કે તમે અમે દઈ ચીલ્ડ જ દઈ છીએ, તમે સાદો પાણીની વાત કરો। આમાં સાદા પાણીમાં લખવું પડે કે આ પીવા લાયક? અમે ડીએમ જ દઈ છીએ, જે પીવા લાયક નથી, જે પીવા લાયક નથી અમે સાદું પાણી શું પડે? ભગવાન સમજો તો પડે કે આ પીવા લાયક? વાત ઉપર ના હાઈલા રહ્યો, તમે પેલા સમજો, તમે સમજો। અમે આ હું તમે પેલા માઇક નીચે થોડોક રાખો ને પેલા સમજો કે લે પર ઓડિયો જાય પણ હા મોઢામાં તો ન નાખી દેવાય ને ભગવાન, થોડુંક નીચે તો રાખો। હા, હવે આ પાણી અમે પહેલાથી જ કહીને દઈ છીએ, મશીનમાં દો છો કેવી રીતે? લેખિતમાં દઈ, કાર્ડમાં લખેલું હોય એને દેખાડો ને, તમને હું અત્યારે ઓર્ડર દઉં છું, દેખાડો જોઈએ તમે। એમ તમે થોડો કઈ ઓર્ડર દઈ શકો કાંઈ, તમે થોડા મારા માલિક છો તો એવાથી વગર મારી ઇન્ટરવ્યુ નથી દેવું। કેમ ભાગો? હાલવાની વાત હાલવાની વાત ને હકીકત છે, ભાગી રહ્યા છો તો પૂછવું પડે મારે। તમારો પ્લાન્ટ ચાલુ? ના, તમે પ્લાન્ટ તમે ખોટી આક્ષેપ કરવાની વાત હાલે છે। તમારો પ્લાન્ટ ચાલુ? તમે રહેવા દો, તમે આક્ષેપ જ છે સાહેબ, મારા સવાલથી ભાઈકા નિયમ હોય છે કે આ પાણી એમ કે છે સીએનસી માં, આપણે માનીએ છીએ સીએનસી માં આપે છે, ચાલો, પરંતુ એમાં લખેલું હોવું જોઈએ કે આ પાણી પીવા લાયક નથી। આ નિયમ છે કે નહીં? સ્પષ્ટપણે જ્યારે પણ પાણીનું વિતરણ જે છે એ કરવામાં આવે છે, આપ જોઈ શકો છો કે એમના પ્લાન્ટ ઉપર પ્યોર એન્ડ સેફ વોટર શીતલ ચિલ્ડ ડ્રિંકિંગ વોટર એવું સ્પષ્ટ લખેલું છે। આ પાણી સીએનસીના વપરાશમાં લેવા માટે નથી। એમ કે છે કે આ પાણી ઓમાં અમે સાદામાં આવે, પણ જો પાણી પીવા લાયક ન હોય તો આપણે મોટા ટેન્કરોમાં લખેલું આવે કે આ પાણી પીવા લાયક નથી, એ લખવું ફરજિયાત છે। જી જી, વપરાશ માટેનું પાણી સેપરેટ હોય છે અને પીવાલાયક પાણી માટે સેપરેટ હોય છે। તેમના દ્વારા જે વિતરણ કરવામાં આવે છે એ શીતલ ચિલ્ડ ડ્રિંકિંગ વોટર નામનું એનું લેબલ જે છે એનું સંધાને ડ્રિંકિંગ વોટરનો સપ્લાય એમના દ્વારા કરવામાં આવે। ત્યારે તમે આવ્યા અને જે રીતના આરોગ્ય વિભાગને પણ દબાવવાના પ્રયાસ કર્યા? જી, ખાસ કરીને એમના દ્વારા કહેવામાં આવે છે કે આ જે ટ્રીટેડ વોટર છે એટલે કે TDS કંટ્રોલ કરેલું વોટર છે અને ઓલું ચિલ્ડ વોટર છે, એમના દ્વારા બંનેમાંથી સપ્લાય કરવામાં આવે છે। આપ એમની પાણીની વિતરણની લાઈન અને એમના એક્ઝોસ્ટ જે છે એ પણ જોઈ શકો છો। સાહેબ, ખાસ કરીને હવે કયા પ્રકારની કાર્યવાહી, કારણ કે મારા સવાલથી ભાગી રહ્યા છે અને ખબર પડી ગઈ કે હું જાણકાર છું કેવી રીતના, તો દ્યો ને પાણીના નિયમ। આ સાહેબ ઉભા છે, સાહેબ બાજુમાં ખોટા ખોટના તમે સાહેબ છે નિયમ કે પાણી પીવા લાયક નો? પાણી પીવાલાયક અને વપરાશ માટે બંનેનું પાણી સેપરેટ જે છે એ નિયમ જે છે એ મુજબ જે છે આપણે વિતરણ કરવું પડે। મારવા પડે કે ફરજિયાત છે। જે આપણે શુદ્ધ પીવાનું પાણી એમના દ્વારા જે કેરબા ઉપર સ્પષ્ટ જે છે એમની બ્રાન્ડ સાથે લખેલું છે। હવે પીવા લાયક નથી નિયમ, બીજો ઉપર તમારો પ્લાન્ટ ચાલુ છે, મારે એ જાણ નથી ચાલુ। આ પાણી ક્યાંથી આવે છે? બહારથી। કેવી રીતના? કારણ કે વેચતા હોય ત્યાંથી બધા ટેન્કર જ આવે છે? ટેન્કર નહીં, હોલસેલ બધા ભરતા હોય ત્યાંથી બધા છૂટકમાંથી બધા ભરી। એટલે તમારે તો મોટો ટાંકો છે એટલે વધારે ટેન્કર જ આવતું? બંધ કરી દીધું, ક્યારનો ધૂળ ખાધેલો બંધ થયેલો પ્લાન્ટ છે એ બધો આખો।
એ મારે હું એમાં કરતો જ નથી ને એમાં હું ખાલી મશીનનો જે ભાઈ હમણાં ભરીને ગયા ને એ મશીનનું જે ઓલું સાદું ડીએમ પાણી આવે ને ડીએમ પાણી પાણી તમે કરો છો એમ કહો છો ઠંડુ પાણી તો ફિલ્ટર પ્લાન્ટ ને આ તમે પીવા લાયકનું વેચાણ શીતલના કેરબા તમે કહો છો ચિલ્ડ વોટર કેવી રીતના કરો છો? ચીલ વોટર નોર્મલ જે કોમ્પ્રેસરથી થાય એ જ થાય. તો પાણી ક્યાંથી ફિલ્ટર કરો કે નહીં? હે ફિલ્ટર તો થતું જોઈએ. ચાલુ ફિલ્ટર પ્લાન્ટ લીટર પાણી ઓમ નથી ચાલુ. એટલે બંધ છે એટલે સાદું જ પાણી ઠંડુ કરીને વેચો. બીજામાંથી આવે બીજાથી અમે સાદું આરોનું પાણી હોય ને એ લઈ. હું તમને એ જ કહું છું આવડો કેરબો તમને દેવા આવી પોહાય નહીં દઈ જાય. તો એ તમે બારોબાર ભરાવીને વેચો. હા થઈ ભરાવો કેટલા બધા જેટલા પ્લાન્ટ છે બધા જેના બધા જથ્થો તમને શું તમને આ એક કેરબો ભરી ભરીને ઠલવો ના એ આ તૈયાર જ આવે. ટાંકો તમારો તો મોટો છે ને? ટાંકો મોટો એ બંધ પડ્યો છે. ના આ તો આ એમને આવે તમારું ચિલ્ડ વોટર કયો તમે જોયો ટાંકો આખો ઓલો સીલ કરેલો છે એટલે ઠંડુ પાણી રહે છે એમાં લાંબો ટાઈમ. ટાંકામાં ચડાવવા હાટુ તમારે આ એક એક કેરબા ચડાવતા હશો. આખો ટાંકો આવે લાઈન આવે. તો હું તમને એ જ કહું છું આખો ટાંકો મગાવો છો ને? હા એ ટાંકો આવતો હોય ને એ બધા બીજા પ્લાન્ટ આરોના પ્લાન્ટમાંથી જ આવતો હોય અમારે. ક્યાં આરોના પ્લાન્ટ હું ન કહી શકું એ તમારે હવે કોર્પોરેશન મેં લેતા હોય તમારે જ કેવું પડે ને કારણ કે એ બેકાર હશે. આ પાણી નમૂનો ફેલ થયો એટલે એ બેકાર જ હોય. ફેલ નથી. આ નમૂનો ફેલ થયો તમારો. કેટલો ફેલ થયો કેવો લાગે કેટલો લાગે તમે નમૂનો નથી હાઇજેનિક ફેલ નથી થયો એવું. નોટિસ વાંચી છે આ બધાની શીતલ મિનરલ વોટર જે છે એનો ઇન્ટરમીડિયેટ નમૂનો જે છે એ આવેલો છે. એટલે એમાં બેક્ટેરિયલના જે કાઉન્ટ જે છે એ ઇન્ટરમીડિયેટ છે. એટલે ઇન્ટરમીડિયેટ નમૂનો ઇન્ટરમીડિયેટ એટલે તમામને આપણે તમામ એકમોને છે 20 એકમોને આપણે નોટિસ જે છે આપવામાં આવેલી છે. સમજો તમે અહીંયા સીધા આવી ગયા એટલે અમે સીધા ઇન્ટરમીડિયેટ છે એમાં આવી રીતના મારી યાર ઉપર આવીને ચડાઈ કરી દીધી તો આ બધા ત્યાં કેમ ન ગયા? આ જો બધાય ગયા છીએ બધાયના નામ સાથે ગયા છે. પાલિકાની આરોગ્ય શાખા દ્વારા તમામ 20 એકમોને નોટિસ આપવામાં આવેલી છે. 20 ને નોટિસ આપવામાં આવી છે. હું હવે તમને રિયલ દેખાડું ફિલ્ટર પ્લાન્ટ. જો આ પાણી નથી આવતું તો આ પાણી એટલું બધું ક્યાંથી આવે છે? આ પાણી આ એક આ બીજું આ બધાય પાણી અહીં આવી રહ્યા છે. તો પછી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પાણી ઠંડા થઈ રહ્યા છે. પાણીનો નમૂનો જે જોવા મળી રહ્યો છે એટલે સૌથી મોટો સવાલ છે. હવે હું ઉપર દેખાડું આ પાણી આ કેરબામાં વિતરણ એમ કે છે સીએનસી મશીનમાં. તમે સીએનસી મશીનમાં વેચાણ ચાલો આપીએ છીએ પણ શું આ તમે આમાં લખેલું છે ક્યાંય કે આ પાણી પીવા લાયક નથી, ક્યાંય ઉપયોગ ન કરવો? હવે આવા કન્ડિશનમાં તમે પાણી વેચો છો ને પાછા આરોગ્ય વિભાગ અને મીડિયાને દબાવવાના પ્રયાસ. હવે હું તમને દેખાડું એનું યુનિટ આખું કેવી પરિસ્થિતિમાં છે, કયા ટાંકામાં એ પાણી ભરે છે. એમ કે છે કે બહારથી મગાવીએ છીએ. શું ખરા અર્થમાં તમે બહારથી મગાવો તો એ પ્લાન્ટનું નામ તો દો, કારણ કે તમારો નમૂનો ફેલ થયો છે તો ત્યાંથી આવે છે તો એ પ્લાન્ટ ખોટો છે. આ સવાલ તમામ થઈ રહ્યા છે. આ જોવો કેમેરા પર્સન આવે એટલે દેખાડું. આ ટાંકો છે, આ ટાંકામાંથી પાણી પસાર થાય છે. આ જોઈ રહ્યો છો તમે આ કન્ડિશન. આ ધૂળ ટાંકા છે. હજી એની અંદર તો કઈ પરિસ્થિતિ હશે એ જોવા જેવી જશે, કારણ કે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, બહારથી મગાવવાની વાતો કરે છે. ખરા અર્થમાં તો શું તે જ્યાંથી પાણી લે છે તે નમૂના ફેલ છે? આ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે આ ફિલ્ટર પ્લાન્ટ અત્યારે એણે બંધ કરી દીધો. આ છાર આના ઉપરથી જ અંદાજો આવી જાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા છે તે કરતા સૌથી નજરે આવી રહ્યા છે. જો તમે બહારથી પાણી મગાવો છો તો એ યુનિટનું નામ દેવા કેમ તમે નથી દેતા? કારણ કે ખબર છે કે આરોગ્ય વિભાગ ત્યાં જઈને કાર્યવાહી કરી શકે છે. મીડિયાને પણ દબાવવાના પ્રયાસ કર્યા, આરોગ્ય વિભાગ સાથે પણ બોલાચાલી કરી. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શીતલ મિનરલ વોટર ઉપર ક્યાં રાજકીય નેતાઓના હાથ છે કે આટલો બધો પાવર છે તેમને આવી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.